આપણે એ પણ તમને પૂછીશું કે જેવી રીતે આપણે પાઇલ્સની અંદર લેસર સર્જરીની વાત કરી, તો જ્યારે પિત્તાશયની અંદર પથરી હોય ત્યારે એમાં લેસર સર્જરી થઈ શકે? ઘણા દર્દીઓ આવતા હોય છે ઓપીડીમાં કે પિત્તાશયની પથરી છે, યુએસજી લઈને કાં તો પછીથી ડાયગ્નોસ થતું હોય છે કે પિત્તાશયમાં પથરી નીકળી, તો પૂછતા હોય છે કે લેઝરથી આ સર્જરી પોસિબલ છે કે નહીં. એમ લેઝરથી ખાલી કિડનીની પથરીનું ઓપરેશન પોસિબલ છે, પિત્તાશયની પથરીનું ઓપરેશન પોસિબલ નથી. એટલે ઘણા લોકોને આ કન્ફ્યુઝન હોય છે કે લેઝરથી ઓપરેશન કરાવવું કે દૂરબીનથી કાં તો લેપ્રોસ્કોપીથી. એટલે પિત્તાશયની પથરીમાં ફક્ત લેપ્રોસ્કોપિક સર્જરી થાય છે, લેઝર સર્જરી કોઈ અવેલેબલ નથી ક્યાં પણ. હવે એવું કોઈ ઇલાજ કે એવી કોઈ ટ્રીટમેન્ટ ખરી કે જેમાં ઓપરેશનની જરૂર ના પડે? આવી કોઈ બીજું મેથડ છે નહીં કે જેમાં ઈલાજ છે નહીં કે જેમાં પિત્તાશયની પથરી એમને મટી જાય. થોડાક વર્ષો પહેલાં ટ્રાય હતો કે અમુક સોલ્યુશન આપીને પિત્તાશયની પથરીને ઓગાળી શકાય, પણ એ સક્સેસફુલ નથી રહ્યો, કેમ કે પછીના જે રિપોર્ટ મળ્યા છે એમાં 2 થી 3 મહિનામાં ફરીથી પિત્તાશયની પથરી વાપસ થઈ જતી હોય છે, ફરીથી થઈ જતી હોય છે. એટલે અત્યારે ઓલ ઓવર વર્લ્ડ ખાલી પિત્તાશયની પથરી માટે ઓપરેશન જ એનો ઈલાજ છે. તો આપણે એવું સમજીએ કે કોઈએ પિત્તાશયની પથરી માટે એમને પિત્તાશય કાઢ્યું, એટલે પિત્તાશયને આપણે રિમૂવ કરવું પડ્યું, તો એ ઓપરેશન આપણે કરીએ, સર્જરી કરીએ, તો એના પછી કોઈ એવી સાઈડ ઇફેક્ટ હોય છે કે જેના કારણે પેશન્ટને એટલે કે દર્દીને કોઈ મુશ્કેલી પડી શકે? જે રીતે આપણે માનીએ કે જે વસ્તુ આપણા બોડીમાં ખરાબ છે એને આપણે રિમૂવ કરી દેતા હોય છે. ધારો કે આપણને એપેન્ડિક્સ પર જ્યારે સોજો આવે ત્યારે આપણે એપેન્ડિક્સ રિમૂવ કરવામાં પેશન્ટ હિચકિચાતા નથી, પણ જ્યારે પિત્તાશયની પથરી આવે ત્યારે પિત્તાશય કાઢવામાં લોકોને બીક લાગતી હોય છે કે આ નીકળી ગયા પછી શું છે, બરાબર છે. એટલે પિત્તાશયની પથરી થઈ મતલબ કે પિત્તાશય એમનું ખરાબ જ છે. જે રીતે એપેન્ડિક્સ ખરાબ થયું, આપણે એપેન્ડિક્સ કાઢ્યું, એ રીતે પિત્તાશયની પથરી પણ પથરીના લીધે પિત્તાશય પણ કાઢવું પડે. પણ આની પછી કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી, કેમ કે એનું મેં આગળ પણ સમજાવ્યું કે એનું ફંક્શન ખાલી રિઝર્વોઇડ તરીકે છે, બીજું કોઈ બોડીમાં એનું ફંક્શન છે નહીં. અમુક પેશન્ટને થોડાક ટાઈમ માટે થોડી ડાયરિયાની કમ્પ્લેન રહેતી હોય છે, પણ ટાઈમ જતાં વિધિન 15 to 20 days એક વખત એન્ટેરોહિપેટિક સર્ક્યુલેશન રેગ્યુલર થાય પછી પેશન્ટને કોઈ ભવિષ્યમાં એનો કોઈ પ્રોબ્લેમ થતો નથી. મેં ઘણી બધી વખત જોયું છે કે જ્યારે કોઈ પણ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડેફિનેટલી જ્યારે આવી પ્રકારની પિત્તાશયની અંદર પથરી જોવા મળે ત્યારે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે અથવા રિલેવન્ટ ડૉક્ટર્સ જેમની ડિગ્રી હોય એ લોકો એમને કહેતા હોય છે કે તમારે પિત્તાશય કાઢવું પડશે અથવા મલ્ટિપલ સ્ટોન છે. એક્સિડન્ટલી પણ ફાઇન્ડ આઉટ થતું હોય છે ત્યારે એકદમ શોકમાં આવીને લોકો ગભરાઈ જતા હોય છે. અને એ પણ જોયું છે કે લોકો એક હોસ્પિટલથી બીજીથી ત્રીજી હોસ્પિટલ ફરી અને એ જાણવાની કોશિશ કરતા હોય છે કે મારે કઈ રીતે પિત્તાશય ના કઢાવવું પડે અને કયા ડૉક્ટર મને હેલ્પ કરી શકે જેનાથી મારે ઓપરેશનની જરૂર ના પડે. સો માની આપણે એવું લઈએ કે કોઈ ને પિત્તાશયની અંદર પથરી જોવા મળી છે અને જો એ ઓપરેશન નથી કરાવી રહ્યા, લાંબા સમય સુધી નથી કરાવી રહ્યા, તો એવા કયા એમને પ્રોબ્લેમ થઈ શકે ભવિષ્યની અંદર? પિત્તાશયની પથરીમાં ક્યારે પ્રોબ્લેમ થાય કોઈ ફિક્સ નથી હોતું. જ્યારે પણ આ મલ્ટિપલ સ્ટોન હોય કે બહુ બધી પથરી હોય તો એમાંથી એકાદ પથરી આગળ ખસી અને નળીમાં ફસાઈ જાય, જેને આપણે સિસ્ટિક ડક્ટ કે કોમન બાઇલ ડક્ટ સ્ટોન કહીએ છીએ, કે એમાં ફસાઈ જાય ત્યારે પેશન્ટને કમળો થઈ જતો હોય છે, જોન્ડિસ જે કહેવાય, ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. આવી કન્ડિશનમાં પેશન્ટને ઇમરજન્સીમાં 2 ઓપરેશન કરવા પડતા હોય છે. કે એક પહેલાં એન્ડોસ્કોપી નાખી અને નળીમાંથી આપણે પથરી રિમૂવ કરતા હોય છે અને ત્યાં સ્ટેન્ટ મૂકતા હોય છે, અને સેકન્ડ વિધિન 24 to 48 અવર્સમાં આપણે પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન કરતા હોય છે, લેપ્રોસ્કોપિક. અને અમુક ટાઈમ ગયા પછી એ સ્ટેન્ટ કઢાવવો પડતો હોય છે. એટલે આ ઇમરજન્સી થઈ શકે. સેકન્ડ કે આ રિપીટેડ પેન્ક્રિયાટાઇટિસ કે સ્વાદુપિંડ પર સોજો આવવો, આ પણ એક વખત આ પણ પિત્તાશયની પથરીના લીધે થઈ શકતો હોય છે. એટલે આ બધા રીઝન છે, એના લીધે આપણે જ્યારે પણ ડાયગ્નોસ થાય પિત્તાશયની પથરી ત્યારે અર્લી ઓપરેશન કરાવી લેવું બહુ જરૂરી છે. હવે કોઈ પિત્તાશયની પથરીનું ઓપરેશન કરે અથવા ગોલ બ્લેડરને રિમૂવ કરે તો એ સિચ્યુએશન પછી એટલે કે ઓપરેટિવ સર્જરી થઈ જાય, ઓપરેશન થઈ જાય એ પછી એમને કઈ ડાયટરી હેબિટ ફોલો કરવી જોઈએ? કેમ કે તમે એ પણ કીધું કે સ્ટોનના પણ ઘણા બધા રીઝન હોય છે, એટલે સ્ટોન ઘણા બધા પ્રકારના હોય છે, એમાં એક આપણે કોલેસ્ટ્રોલ પણ એક રીઝન સમજ્યા. તો ડાયટરી હેબિટ એક મેજર વસ્તુ હોઈ શકે છે ઓપરેશન પછી, તો એવા કોઈ મેઝરમેન્ટ એમને લેવા જોઈએ?
સૌ પ્રથમ તો એમણે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ એટ રેગ્યુલર ઇન્ટરવલ, કે મતલબ કે જે આપણે જમતા હોય છે 2 ટાઈમ પેટ ભરીને, એની જગ્યાએ જમવાનું થોડું થોડું કરી અને એક રેગ્યુલર મતલબ 3 કલાક કે 4 કલાકના અંતરે લઈ શકે, એનાથી વધારે બેનિફિટ થાય છે. સેકન્ડ કે જંક ફૂડ જે હોય છે બહારનું પીઝા પાસ્તા એ બને ત્યાં સુધી તો એવોઇડ કરવું જોઈએ. થર્ડ કે કેફીન, ટી છે, કોફી છે, કોલ્ડ ડ્રિંક છે, આ બધું એવોઇડ કરવું જોઈએ. અને જેમાં ઓબેસિટીના લીધે ને એમ થતા હોય છે આ પિત્તાશયની પથરી, એમને બને ત્યાં સુધી એક્સરસાઇઝ કરીને પોતાનો વેટ રિડ્યુસ કરવાનો ટ્રાય કરવો જોઈએ.